या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, હું શ્રદ્ધા આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનો પર્વ છે. નવરાત્રિ એ વિશ્વમાં સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ છે. આ બધી વાતો આપણે જાણીએ છીએ, પણ નવરાત્રિ એ પર્વની સાથે સાથે એક વ્રત તરીકે પણ ઉજવાય છે. આપણા શાસ્ત્રમાં એનું વિશિષ્ટ મહત્વ રહેલું છે, જે હું આજે તમારી સાથે શેર કરીશ. મિત્રો, જ્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું એ વખતે રાવણ પર વિજય મેળવવો ખરેખર રામ માટે ખૂબ કપરો બની ગયો હતો. અને એ વખતે બ્રહ્માજીએ ભગવાન શ્રી રામને શક્તિની આરાધના કરવાનું કહ્યું હતું. ભગવાન શ્રી રામે મા દુર્ગાના 99 સ્વરૂપની આરાધના કરી એના ઉપવાસ આદર્યા હતા. સામે પક્ષે રાવણને જ્યારે આ વાતની જાણ થઈ કે ભગવાન શ્રી રામે શક્તિની આરાધનાનું વ્રત આદર્યું છે, તો એમણે પણ તરત જ પોતાના મહેલમાં બધા બ્રાહ્મણોને બોલાવીને ચંડીપાઠ યજ્ઞનો આરંભ કર્યો. મિત્રો, 99 દિવસ ભગવાન શ્રી રામે તન મન ધનથી પૂરી શ્રદ્ધા પૂરી નિષ્ઠાથી માતાજીની આરાધના કરી. અને 9મા દિવસે જ્યારે સિદ્ધિદાત્રી માની આરાધના કરી એ વખતે માને 108 નીલકમલ ચઢાવવાના હતા. જ્યારે ભગવાન શ્રી રામ 108 નીલકમલ ચઢાવવા ગયા તો એમણે જોયું કે એક નીલકમલ ઓછું હતું, જે રાવણે પોતાની માયાવી શક્તિથી ગાયબ કરી દીધું હતું. અને એ વખતે ભગવાન શ્રી રામ એમને જાણ હતી કે એમને પણ લોકો કમલ નયન તરીકે ઓળખે છે, તો એમણે કટારી કાઢી અને એક સમયનો વિચાર કર્યા, એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની એક આંખ માતાજીને અર્પણ કરવાનું વિચાર્યું. એમણે જેવી કટારી કાઢી પોતાની આંખ તરફ લઈ ગયા, તરત સાક્ષાત માં શક્તિ સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું કે માંગ માંગ માંગે તે આપું. એ વખતે ભગવાન શ્રી રામને માતાજીએ રાવણ પર વિજય મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. મિત્રો, સામે પક્ષે રાવણના મહેલમાં જોરશોરથી મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા, ચંડીપાઠ યજ્ઞ ચાલી રહ્યો હતો. અને એવા સમયમાં હનુમાનજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ત્યાં પહોંચ્યા અને એમણે બધા બ્રાહ્મણોને કહ્યું કે તમે જે મંત્રોચ્ચાર કરી રહ્યા છો એમાં એક મંત્રમાં એક શબ્દની જગ્યાએ જો બીજો શબ્દ બોલશો ને તો માતાજી તરત પ્રગટ થશે. અને બધા બ્રાહ્મણો માની પણ ગયા. એમણે ભૃતુહરણીની જગ્યાએ ભૃતુકરણી કરાવી નાખ્યું. મિત્રો, ભૃતુહરણી એટલે પીડા હરનારી અને ભૃતુકરણી એટલે પીડા આપનારી. બ્રાહ્મણો દ્વારા વારંવાર ભૃતુકરણીના મંત્રોચ્ચાર સાંભળીને માતાજી ખૂબ જ કોપાયમાન થયા. ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને એમણે રાવણને શ્રાપ આપ્યો કે તારી સાથે તારા સમસ્ત કુળનો વિનાશ થશે. મિત્રો, 9 દિવસ માતાજીના ઉપવાસ બાદ 10મા દિવસ રામે જ્યારે રાવણ પર ચઢાઈ કરી તો ત્યારે રાવણને તેમણે પરાજિત કર્યો. એટલે આરતીમાં પણ ગવાય છે કે રામે રામ રમાડ્યા રાવણ રોડ્યોમાં. મિત્રો, એને આપણે દશેરાના પર્વ તરીકે આજે પણ ઉજવીએ છીએ. આપણે નવરાત્રિમાં જ્યારે ગરબા રમીએ છીએ ત્યારે માથે જે માટીનો ગરબો લઈએ છીએ એ શું છે? એ માટીનો ગરબો આ કાચી માટાની કાયાનું પ્રતીક છે. અને માટીના ગરબામાં જે દીવડો પ્રગટ છે ને એ આત્માનું પ્રતીક છે. એને આપણે માથે લઈને માતાજીની આગળ ઘૂમીએ છીએ, માતાજીને રાજી કરીએ છીએ, માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ. છે ને લોજિક? એટલે જ તો આપણા ધર્મમાં આપણા કોઈ પણ તહેવાર ક્યારેય એમને એમ નથી ઉજવાતો, એમને એમ હોતું જ નથી. એનું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણા આ ધર્મને અને આપણા બધા વિશિષ્ટ તહેવારોની ઉજવણી કરીએ. આપ સૌને હેપી નવરાત્રિ.